સર આપણે નાલિયામાંડી ગામની મુલાકાત લીધી ગઈકાલે જે મર્ડર થયું કાલે 21 તારીખના લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ નાવાબંદર પોલીસને અને અન્ય અધિકારીઓને પોલીસના એવી બાતમી મળેલી કે નલિયામાંડવી ગામમાં એક વ્યક્તિને 36 વર્ષની ઉંમરની આસપાસ હનીફ નામનો વ્યક્તિ છે અને એની દફન વિધિ અચાનક કરી દેવામાં આવી છે. આ બાતમી ગામના જાગૃત નાગરિકે પોલીસને આપેલી. એ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ખબર પડી કે આ જે મરનાર છે હનીફ, એને એના ભાઈએ જાવેદ શેખ કરીને આરોપી છે, એને સવારમાં બોલાચાલી થઈ અને એમાં એને કુવાડી માથામાં મારી દીધેલી. ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી એને આજુબાજુના લોકોને ભેગા કરી અને એની દફન વિધિ કરી નાખી છે. ત્યારબાદ પોલીસે કબ્રસ્તાનમાંથી ડેડ બોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરવા માટે બોડી જામનગર મોકલી છે અને ફોરેન્સિક પીએમ નો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે. અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ મર્ડર અને 135 ની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીને અરેસ્ટ કર્યો. આ જે મરનાર છે હનીફ, એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલીનો પ્રશ્ન રહેતો હતો. આ જે મરનાર છે 2-3 વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જઈ આવ્યો છે. ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મર્ડર થયું એવું દેખાઈ રહ્યું છે. એવું કઈ છે કે જે મરનાર છે એ મગજના સ્થિર છે, હોળી છે. આ જે પરિવાર છે એમાંથી 2-3 વ્યક્તિઓ આખા પરિવારમાં એવા છે કે જેમને કંઈક માનસિક પ્રશ્નો છે અને એ માનસિક પ્રશ્નોનું ઓફિશિયલ રેકોર્ડ અમે મેળવી રહ્યા છીએ, પણ બની શકે કે એને કારણે પણ આ માથાકૂટ વધારે ઉગ્ર થઈ. બનાવભાઈનો એ વખતે સાહેબ નકશામાં હનીફ હતો, મરનાર હતો, એવું કઈ રીતે સવારે વધુ કરતા ચર્ચા થઈ. આ જે મરનાર છે એ દીવ ઘોઘલા સતત જવાની ટેવ વાળો હતો અને એને કારણે બની શકે જે કંઈ પણ હશે એ હવે તપાસમાં અમે આગળ જોઈ શકશું. એવું પણ કહી શકે જે મારનાર છે એ એનામાંથી કુવાડી ખેંચવા ગયો ને લાગી મરી ગયો. એ આરોપીનું વર્ઝન છે કે કુવાડી ખેંચવા ગયો ને લાગી ગયું, પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂતાઈથી કોઈ માથામાં ઘા માર્યો હોય તો જ આ પ્રકારનો ઊંડો ઘા કરી શકાય. તેમ છતાંય આગળ ઉપર જ્યાં સુધી આમાં પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરીએ ત્યાં સુધી તમને સ્પષ્ટ એક્ઝેક્ટ બનાવની વિગતો નહીં આપી છુપાવવાનો પ્રયાસ કર્યો છે, તો અન્ય લોકોની સંડોવણી કે અન્ય લોકો સામે પગલાં લેવામાં આવશે ખરા? આમાં પુરાવાના નાશનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો છે. એમાં એણે હથિયાર છુપાવવા ઉપરાંત જે જગ્યાએ બનાવ બન્યો હતો એ જગ્યાની સાફ સફાઈ, લોહીના ડાઘા, પોતાના કપડાં ચેન્જ કરવા અને દફન વિધિમાં મહત્વનો રોલ પ્લે કરવો, આ બધું જ એણે કર્યું છે. અને એ બધામાં બીજા કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીની અમે ડિટેલમાં પૂછપરછ નહીં કરીએ ત્યાં સુધી નહીં કહી શકાય. પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત ને ફક્ત આ જે આરોપી અમે પકડ્યો છે જાવેદ શેખ, એના ઉપર જ મર્ડરની આશંકા છે. નહીં, હજી સુધી એવો રેકોર્ડ અમે જોયો નથી. આરોપીને અરેસ્ટ કરશું પછી ચેક કરીશું. કરી રહ્યા છીએ અત્યારે. વિશેષમાં આ જે બનાવ બન્યા પહેલા એમ કે આરોપી છે ગામમાં મરનાર છે ગામમાં પણ ઝઘડાનો સ્વભાવ હતો, એના સામે કોઈ ગુના નહીં, એની સામે હજી સુધી કોઈ ગુના નથી, પણ 2 વખત એ માછીમારીના વાયોલેશનના સંદર્ભે પાકિસ્તાનની જેલમાં જઈ આવ્યા છે, એટલો જ એની સામે રેકોર્ડ છે આપણી પાસે. એ સિવાય એની સામે કોઈ પ્રકારની ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી નથી. આરોપીને કેટલા દિવસ એ અમે લીગલ કાર્યવાહી કરી રહ્યા છીએ. જેટલું જ્યાં પુરાવાની જરૂર પડશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરશે.